આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત છે. આપની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે હું સન્માન કરવા માટે વિનંતી કરીશ પ્રમુખ શ્રી જોધાભાઈ નકોમ, ઉપપ્રમુખ શ્રી દેવાનંદભાઈ જિંજાડા, દેવાનંદભાઈ હડિયા, ખજાનચી શ્રી સાથે જોડાશે આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય શ્રી લાલજીભાઈ, જીરાભાઈ જિંજાળા, ભગવાનભાઈ કલસરિયા, જગદીશભાઈ જાલંધરા, દુલ્લાભાઈ જાલંધરા, બેન શ્રી મનીષાબેન, વર્ષાબેન, આપ સૌ સાથે જોડાઈ અને આપણી વચ્ચે જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાને આપ સૌના વરદ હસ્તે સાલ, ગુલદસ્તો અને સ્મૃતિ ભેટથી આપ સન્માનિત કરશો. તાળીઓના ગડગડાટથી આજના કાર્યક્રમના જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રફુલભાઈ પાનશેરિયાનું આજના આ પ્રગતિ પર્વ 2024માં સન્માન થઈ રહ્યું છે. પરિવાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના વિશેષ આગેવાનો જે છે એમને સન્માનિત કરી લઈએ. હું વિનંતી કરીશ માનનીય મથુરભાઈ બલદાણિયા, પ્રદેશ મંત્રી શ્રી ગુજરાત આપ, જેમણે પણ હમણાં સરસ મજાનું વક્તવ્ય આપી આપ સૌને સંબોધ્યા છે, સન્માન કરવા માટે વિનંતી કરીશ. મથુરભાઈ આપ સમાજના બે મુરબ્બી વડીલ ઉપસ્થિત છે, માનનીય મગનભાઈ જિંજાડા અને મનુભાઈ વાપીથી. આપ બંને વડીલોને અમે વિનંતી કરીએ છીએ કે આપના વરદ હસ્તે આપ સન્માનિત કરી લેશું. તાળીઓથી આપણે સન્માનને વધાવીએ. બંને વડીલને વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો. બંને વડીલોને વિનંતી છે આપનું સ્થાન જાળવી. નિમેશભાઈ નકુમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ નિમેશભાઈને આપ મંચના આગળના ભાગે આવશો. જેમણે સમાજવાદી પાર્ટીમાં ખૂબ મોટી જવાબદારી હમણાં લીધી છે, રાષ્ટ્રીય સચિવ સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ નિમેશભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. તેમજ આહિર સમાજ અગ્રણી શ્રી દુલ્લાભાઈ પી હડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ જોધાભાઈને આપ પણ સાથે જોડાશો. કુનુભાઈ આપનું સ્થાન જાળવી રાખશો. દુલ્લાભાઈ પી હડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. તેમજ મુરબ્બી વડીલ માનનીય દેવદાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ વિનંતી છે આપનું સન્માન સહર્ષ સ્વીકારશો. માનનીય મેરમણભાઈ ગોરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ વિનંતી છે આપને ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક આવકારે છે. આપનું સન્માન સ્વીકારશો. તેમજ પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગર માનનીય ભવાનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ વિનંતી છે આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. માનનીય નાગજીભાઈ મકવાણા, પ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન, આપણે પણ વિનંતી છે આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે,
ખૂબ જ સરળ સ્વભાવના અને આધ્યાત્મિક વિચારો સાથે સમગ્ર ગુજરાતમાં શિક્ષણના નવા આયામો સર કરી રહ્યા છે એવા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ પ્રફુલભાઈને વિનંતી કરીશ કે આપ આવશો આ કાર્યક્રમમાં પ્રગતિ પર્વ 2024માં આપના શબ્દોથી અમને સૌને માર્ગદર્શિત કરશો. શ્રી પ્રફુલભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટના 23મા સ્નેહ મિલનની અંદર હું આપ સમક્ષ આપને મળીને હર્ષ ને ગૌરવની લાગણી અનુભવું છું. આ પ્રસંગે લાલજીભાઈ કાછડ, શ્રી હિંમતભાઈ, જયરામભાઈ, ધર્મેશભાઈ, વિજયભાઈ, રાજેશભાઈ, છગનભાઈ, કરશનભાઈ અને આહિર સમાજના સૌ મહાનુભાવો, પ્રવીણભાઈ ઘોઘારી, અમારા ધારાસભ્ય શ્રી મથુરભાઈ, RH અડિયા સાહેબ તો છે નહીં કદાચ, ડાયાભાઈ, હરિભાઈ, મનુભાઈ, ઉપસ્થિત સૌ જીતુભાઈ અને તમામ સમાજના સૌ અગ્રણી, આપ સૌ વડીલ મિત્રો, આહિર સમાજના લગભગ દરેક સામાજિક પ્રવૃત્તિની અંદર હું સાક્ષી છું. સમૂહ લગ્ન તો એક મોડેલ આપણે એ રીતનું સરસ બેસ્ટ પ્લાનિંગ સાથે કામ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને એ પ્રવૃત્તિ કરનાર ટીમ આખીને જોરદાર તાળીઓથી વધાવો. પ્રગતિ આપણે લખીએ ને, પ્રગતિ પર્વ કોને કહીશું? પ્રગતિ, પ્રગતિના બેજ શું? એ પ્રગતિ જ્યાં તમને વિશ્વાસ સંપાદન કરે, જ્યાં મનની શાંતિ આપે, પારિવારિક શાંતિ આપે, જીવન જીવવાનો ઉત્સાહ અને ઉમંગ, તો સમજવું આપણે પ્રગતિના પંથ પર છીએ. આ માટે આપણા શાસ્ત્રોની અંદર, આપણા રહેણી કેણીની અંદર, ગ્રામ્ય વ્યવસ્થાની અંદર બહુ સારી આત્મીયતા ભાવથી આ વાત, આપણા પૂર્વજોએ આપેલી વાત, આ બધું જ આપણે એ તરફ લઈ જાય. ક્યારે ગામડાની અંદર દુષ્કાળ પડ્યો હોય અને આ દુષ્કાળની અંદર ક્યારેક બહુ રોદડા રોયા હોય આપણા દાદાએ, કોઈ દિવસ એવું નહીં બને મરી ગયા, આ થયું, તે થયું. ઘણા ઉનાળામાં તો માયાભાઈ આહિર કહે ને, ઉનાળામાંથી કે બહુ ગરમી, બહુ સારું રહેવાતું નહીં, શિયાળો કે બહુ ઠંડી, બહુ ઠંડી, ચોમાસામાં કે વરસાદ બહુ, તો આને રાખો ક્યાં આળાને, અને ક્યાં રાખો અંગરો ક્યાં? જીવન એક ચેલેન્જ છે. ક્યારેક મંદી આવે, ક્યારેક તેજી આવે, અને ગીતામાં એ બધું લાગુ પડે. પછી જેની સ્થિત પ્રજ્ઞતા છે, જે અડગ ઊભો રહે, એમને બહુ ખુશી હોય તો શાંતિ રહે, દુઃખી હોય તો શાંતિ રહે. આ સ્થિત પ્રજ્ઞતા હોય તો પ્રગતિ થાય. મારી બાજુવાળા એક મારા કુટુંબના દીકરા એક ગામમાં યુવાન બહુ સરસ રીતે ડેવલપ કરીને બિઝનેસમાં આગળ આવીને મર્સિડીઝ ગાડી લીધી છે. મને આનંદ થાય તો સમજવું પ્રગતિ પર છીએ. કોઈની ઈર્ષ્યા ન થાય, કોઈની માન, કોઈને અપમાન. મારા 3 પ્રકારના તપ છે. માત્ર ભૂખ્યા રહેવું તપ છે નહીં, વાણીનું તપ, બધાને સારું કહેવું, સરસ, આ તે. માટે જ આપણે ગામડામાં જતા ગમે ને રામ રામ, ખબર ને એમ બોલે રામ રામ, તો હમેથી કાંઈ ઓળખાણ હોય જ નહીં. તારામાં જે રામ છે એ મારામાં રામ છે, તો સમજો પ્રગતિ છે. આપણે એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ, ગ્રામ્ય લેવલથી, કે જ્યાં બળદ મરી જાય, ગાય મરી જાય,
આખું ગામ એના મોઢે જાય છે, આખું ગામ મોઢે જાય. આપણે એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ કે એકના ઘરે દૂજાણું ન હોય તો બાજુવાળા, આપણે નાના હતા ગ્લાસ કે લોટો લઈને એના ઘરે દૂધ દઈ આવ્યું. આપણે એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ. માત્ર મૃત્યુ પછી એના આત્માના કલ્યાણ માણસના નહીં, પણ ભેંસ ગાય કે બળદ મરવાના આણી ઉપર હોય ને ત્યારે આપણા દાદી કે દાદા એને પાણી નાખી અંજલિ આપતા, હું 5-11 રહીશ. છે આવી દુનિયામાં ક્યાંય સંસ્કૃતિ નથી. માટે પ્રગતિ, આપણે તો પ્રગતિના પંથ પર છીએ. આપણે પ્રગતિ એને કહી છીએ. આપણે 3 લાડવા નથી ખાઈ શકતા, 5 કિલોમીટર ચાલી નથી શકતા. તો પેલા 3 નહીં 25 લાડવા ખાઈ જતા. હમણાં હું એક જગ્યાએ બાળકો સાથે તો કે અંકલ તમે જૂઠું બોલો છો, 25 લાડવા ખાઈ. ઇતિહાસ બની ગયો છે. એ લોકો આવનારા સમયમાં વહેલું થશે. માટે સુખ ક્યાં? આ સુખ પ્રગતિ એક બિઝનેસ હોય, હું બીજાને સપોર્ટ કરું, આંગળી પકડે, જ્યાં ઈર્ષ્યા ન હોય, દ્વેષ ન હોય, રાગ ન હોય, તો જ પ્રગતિ થશે. પછી બિઝનેસ હોય, ધંધાકીય હોય, રાજનીતિ હોય કે સામાજિક ક્ષેત્ર હોય, આ બધું જ કરવાથી આપણે આ બધું શું કામ અહીંયા આ બધી મંડળ બનાવે, આપણે આખો દિવસ મહેનત કરીએ એક વિદ્યાર્થી કે સાંજે આપણે સુખી થઈએ. આપણે સુખી થઈએ છીએ ખરા? નથી થતા, કારણ કે આપણે ડિલેટ મારી નથી શકતા. ફલાણાએ મને આમ કીધું, હું આને મળવા ગયો તો મારી હામું ન જોયું, મને મારા પહેલા આને કે સમાજમાં કે કાલ હવારનો આમ નાનો હતો ને એને પહેલા સન્માન ને મારું પછી સન્માન. એ કમિટી વાળાને હજી બીજી વાર તાળીઓ બતાવો. સમૂહ લગ્ન પછી આ જ ઓલો બતાવતા હોય. મગનભાઈની અમારા તો વર્ષોથી મિત્ર છે. તો સમાજમાં મારું કર્તવ્ય ને યોગદાન શું? કે જેણે સમાજમાં 5 લાખનું દાન કર્યું તો આપણે બીજે દિવસ ફોન કરાય, ભાઈ મારી પાસે 5 લાખ નથી પણ તમે આપ્યા છે ને, બહુ સારું ભાઈ, તમારું બહુ સારું. સાહેબ આટલું કહેશો ને એટલે એનો થાક ઉતરી જશે. આપણે ત્યાં શું કે 5 લાખ આપ્યો કે હમણાં કંઈક કોકને મળ્યું છે એ શ્રેષ્ઠ છે. આપણી જિંદગી શ્રેષ્ઠ છે. આપણે અહીંયા આવું યાદવોને આહિર ક્ષેત્ર તો એટલા માટે ગર્વ લીધે, વિશ્વની બેસ્ટ ફિલોસોફી દુનિયામાં આજે નહીં તો કાલે. મેં વિધાનસભા ગૃહની અંદર પ્રવીણભાઈ હતા, બોલો છું વિધાનસભામાં, કે આજે નહીં તો કાલે કૃષ્ણએ ગાયેલી ગીતા યુનોની અંદર સ્થાન પ્રાપ્ત. જેમ અમારો યોગ પહોંચ્યો છે એ રીતે અમારી ગીતાના વિચારો, આ વિચારો, કોઈ એમ કે જનરેશન ગેપ છે, નવું આમ વિચારે, હું આમ વિચારું, કોઈ જનરેશન ગેપ નથી. ફિલિંગ્સમાં ચેન્જ નથી આવતો, લાગણીમાં પણ ચેન્જ નથી આવતો. 5000 વર્ષ પહેલા ગાયેલા ગીતાના એ વિચારો આજે નવા લાગે છે ને 5000 વર્ષ પછી પણ નવા, કારણ કે ભગવાનની વાણી છે. આ થોડુંક પાનના ગલે માવો ખાતા ખાતા વાણી કાઢી છે, એ નથી વાણી કાંઈ, ભગવાનની વાણી છે, તેજસ્વી છે. બીજાને હું કેટલું હેલ્પ કરી શકું તો હું પ્રગતિ પર છું. આ પ્રગતિ શબ્દ મને હમણાં જડી ગયો એટલે મને એમ આનંદ થયો. બીજાનું કેટલું હેલ્પ કરી શકું તો હું પ્રગતિ પર છું. માટે પહેલું વાણીનું તપ, બીજું દ્રષ્ટિનું તપ છે. મારી દ્રષ્ટિ પવિત્ર છે. હું માતાજીએ જગદંબાને હું આરાધના કરી રહ્યો છું. એ આરાધના સમગ્ર શ્રી સમાજ સામે જોવાની દ્રષ્ટિકોણ બદલે તો સમજો આ દ્રષ્ટિનું તપ છે. બીજું શ્રમનું તપ.
ગામની અંદર કોઈ નાના માણસના, આપણે ત્યાં ઢાલ હતી ખબર ને, કોઈના ને આ બીમાર થાય, દાદા ગુજરી જાય, બાજુવાળા બધું ખેતી રે કળિયો એકલિયો રપટા જે હોય હાકી આવે હળ, આપણે ત્યાં એવું હતું. એ શ્રમનું તપ, વિચારોનું પણ તપ છે. અને વિચારોના પ્રદૂષણમાંથી આ બધા જ પ્રદૂષણો આવ્યા છે. માટે પહેલું તપ એ વાણીથી, વાણીના વિચારો, વિચારોથી દ્રષ્ટિનું તપ. આ તપ આપને પ્રગતિના પંથે લઈ જશે. કોઈ સમાજના એ મૂલ્યાંકન ન કરી શકાય કે એમની પાસે કેટલી સમૃદ્ધિ છે, કેટલા બંગલા છે, કેટલી કાર છે. એ સમાજની વૈચારિક પરિપક્વતા કેટલી છે એ ઉપરથી એનું મૂલ્યાંકન કરી શકાય. આ મૂલ્યાંકન આવનારી પેઢીમાં આવે, શિક્ષણમાં આવે. અને કેટલાય લોકો નિષ્કામ કર્મયોગ, જેને કહે ને ગીતા, મારું સ્વાર્થ વગર, એમ આ કર્મ એક શ્રેષ્ઠ કર્મ બને અને અંતે સત્યમેવ જયતે, અને સત્યનો જ વિજય થાય. એ પ્રગતિના પંથે અંતે ખબર પડતી. સંધ્યાના સમયે વૃદ્ધત્વ જ્યારે આવે ને ત્યારે કર્મ વાગો, કેમ ભેંસ આખો દિવસ ખાઈ પછી વાગો, ખબર? અહીંના છોકરા જન્મ થયા નહીં ખબર, વાગોળે એ બધું ખાઈને પાછું પચન કરીને મોઢું હલાવે. આપણે ગમ ખાતા હોય એમ બાળકોને એમ કહું, બાળકો તો એમ કે ભેંસ ગમ ખાય છે એમ કે. તમે પૂછજો, કોઈને બતાવજો ને એટલે કે આ તો ભેંસ ગમ ખાય છે, ગાય ગમ ખાય. આ વાગોળવું. હું ભાવનગર ભણતો, જીતુભાઈ 12th સાયન્સમાં મારા 2 ટ્યુશન, ફિઝિક્સ અને બાયોલોજી, બેયની વચ્ચે અડધી કલાક પોણો કલાકનો ગેપ રહે. એટલે પાછું હું હોસ્ટેલે જાઉં, પાછો આવું. એટલે ત્યાં ઘોઘા સર્કલને આગળ જોયું છે, ત્યાં એક વૃદ્ધાશ્રમ છે. એ દાદા પાસે હું બેસું, દાદા મારી પાસે, બેયનો સમય જાય, મારે અડધો કલાક કાપવાનો હોય. ત્યારે એ દાદાઓ મને કહેતા કે દીકરા, જિંદગીમાં ક્યારેય ખોટું નહીં કરતો. એ રિટાયર્ડ ગવર્મેન્ટના અધિકારીઓ હતા. સંધ્યાના એ વૃદ્ધત્વની આંખોમાંથી ટપકતી આ લાચારી એ કર્મ સૂચવે છે. અને આ કર્મ નિષ્કામ કર્મયોગ, માત્ર ને માત્ર મારા પેટીયું રળવા માટે. આ કર્મ નહીં, સમાજ માટે હું કેટલું ઘસાણું. મારા એટલે સમાજ એટલે સમગ્ર માનવ પૃથ્વી, પર્યાવરણ, જીવ, બધું જ. આપણી ત્યાં આપણી સંસ્કૃતિ, આપણે એવા સ્વાર્થી છીએ જ નહીં. કીડી મરી ન જાય ને કાદા વગરની, એટલે એને કીડિયારું પૂરવા જાય. સાહેબ, એ સંસ્કૃતિના આપણે વાહક, એ સંસ્કૃતિના વાહક. જીવ હિંસા માટે આજે પ્રગતિના પંથ પર જો આપણે જવું હોય, પ્રગતિ પર્વ 2024, જો પ્રમુખશ્રી ક્યાં ગયા? આપણે બેઠા છે, તાળીઓ દિવસ. પ્રગતિ કરવી હોય તો માફ કરી દેવું પડશે. બીજા આપણે ગામડામાં ખબર છે ને કે શેઢા માટે, તમને એમ થાય ગામડાની વાત કેમ કે હું 15 વર્ષ નાના એવા ગામમાં 1 થી 8 ધોરણ ભણ્યો, પછી હું અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો. અને તમે જોજો, 2 લોકો, અમુક લોકોને ઝઘડતા ધોકા જ ખેંચે સામે સામે. ડેલીઓ બંધ હોય, ઓલાને ડેલી નીકળે ત્યાં વધુ બળીઓ પછાડે, ઓલો કાતર મારે. 50 વર્ષ આમને જિંદગી કાઢી નાખે સાહેબ. ગાળો દે, મારી લે. પછી એ 50 વર્ષ એની દુશ્મનાવટમાં એક જણા મૃત્યુ પામી જાય. એટલે આપણા ગામમાં તો એના શબ હોય ને આ બધા આવે, એમાં એ પહેલો ઝઘડતો તો એક મરી ગયો અને એક ત્યાં આવે.
પછી ડેડ બોડી પડી હોય, પછી એ લોકો એને ડેડ બોડીને ગાળો દેવાનો છે, એને મારવાના છે, એને ઈર્ષ્યા કરશે? નહીં કરે ને. તો તમે કોની હારે ઈર્ષ્યા કરતા હતા? તમે કોને મારતા હતા? કોને ગાળો દેતા હતા? આ સમજાઈ જાય ને તો પ્રગતિનો પદ આપણી જીવન પર છે. દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદામ. દમ દર્પ અભિમાન આ બધા અસુરી લોકોના લક્ષણો છે. તું એમાં તારું મગજ નહીં બગાડ. ભગવાન કહે છે તું તારા રસ્તે ચાલ, સત્યનું ઢૂંઢ. એ સત્ય જ તારો પ્રગતિનો પંથ બનશે, તને આનંદ આપશે. એટલે જ કીધું ને, આઠે પહોર. આપણા ભજનો એમના નથી ગવાણા. આઠે પહોર આનંદ એમના ન થાય. સત્યના રાસ્તા પર તપ કર્યા વગર પ્રાપ્તિ ન થાય. માટે આજે આપણે કેટલાય લોકો, ખાસ તો બહેનોની સંખ્યા ઓછી છે, એમાં વધુ હોય કે લગ્ન, આપણે ત્યાં લગ્ન હોય એટલે એક જણો રીસાય, પછી દાદાને બધા ઘરે લેવા જાય. ખબર ને? એ બને આપણે ત્યાં બને, તમારી ત્યાં બોલાવે ભાઈ આમ છે. એમાં ફઈના મોટા ફઈને પહેલા ન કહેવા ગયા હોય, નાના ફઈની ને પહેલા તેડું મોકલું હોય, મોટા ફઈને દુઃખ લાગી જાય. આ બધું હોય ને, આવું બધું આ બધાને લાવીએ, પછી સમાધાનમાં આપણે કહીએ ચાલો ભાઈ. પણ મને મારા કાકાજીના દીકરાના લગ્નમાં 25 વર્ષ પહેલાંની વાત કરો, મને મારા કાકાજીના લગ્નમાં મારા ફઈજીએ આવું કહી દીધું હતું. એટલે હવે તું મારે પેલું 25 વર્ષથી મગજમાં ભરેલું હતું. પછી આપણે એમ કહીએ કે ફઈજી ક્યાં બોલાવી, એની પાસે માફીમાં. ફઈજી તો કે ઉકલી ગયા છે. તો પછી હવે શું છે ભાઈ? પ્રગતિ તો થશે બીજાને માફ કરી દેવું. જેટલું આંખમાં ઝેર હશે ને એટલું દૂધ પાચન નહીં થાય. આપણે આટલી સરસ લાઈફ આપી છે ભગવાને. આ લાઈફ આપણે ધ્યેયનિષ્ઠ ને મૂલ્યતા સાથે આપણે આગળ વધારવી. જિંદગીમાં ઘણીવાર હું મારા કર્મ માટે જીવવા તકી ખોટું ન કરો. વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ ચાંદ. આપણા ભજનો છે. કેવી શિવરાત્રિના મેળા હોય. હમણાં હું તુલસીશ્યામ ગયો તો, નાઈટ તુલસીશ્યામ રહ્યો હતો. કેટલું આપણી પાસે અલભ્ય સાહિત્ય છે, અલભ્ય મંદિર છે, અલભ્ય આવી જગ્યાઓ છે. દુનિયામાં ક્યાંય નથી સાહેબ. આવું આનંદ છે. એ આનંદ લૂંટતા પ્રગતિના પંથે આજે દ્રઢ સંકલ્પ કરીએ કે મારાથી ભાઈઓના ઝઘડા હોય, 1 વીઘા માટે આપણે કોર્ટ કે 5 વીઘા માટે એને કહો તું લઈ જા. હું તમને એક સત્ય ઘટના કહું પ્રવીણભાઈ. હું કોર્પોરેટર હતો, મારી ઓફિસ છે. તો ત્યારે વર્ષા સોસાયટી, ત્યાંના એક અમારા પરિચિત આવ્યા અને રડવા જ મળ્યા. એટલે મેં પછી શાંતિ એને પાણી પાણી શું થયું તમને? કે ભાઈ અમે 2 ભાઈ છીએ. આ સત્ય ઘટના કહું છું. 2 ભાઈ છીએ અમે. ભાઈના નામે અમે મકાન લીધું, પણ એમના ધર્મપત્ની ખૂબ અમને ગાળો બોલે ને હવે નીકળવાનું જ કહી દીધું છે. અત્યારે મારે પોલીસ કેસ કરવો છે ને વરાછા પોલીસ સ્ટેશનમાં તમે મને ભલામણ. એટલે મેં એને સમજાવ્યા. મેં તમને હું એક સલાહ આપું, નાનો છું બહુ તમારાથી, એવો જ્ઞાની પણ નથી. તમે છોડી દો, એને ચમકારો છો ભાઈ. મેં ચા ભાઈ તમે અત્યારે ને ત્યારે બરોડા પ્રિસ્ટેજ પાસેથી ત્યારે ટ્રેક્ટર ત્યાં ઊભા રહેતા. બરોડા પ્રિસ્ટેજ ત્યાંથી એક ટ્રેક્ટર બાંધો, તમારા બીજા સંબંધી ત્યાં અત્યારે સામાન ભરી લીધો. એ ત્યાં રહેવાનું કરી દીધું. એના ભાઈને ખુશીથી કીધું આ મકાન હવે તારું, મારે નથી જોઈતું. સાહેબ એ ટ્રેક્ટર ભરીને ગયા હતા ને, એના બંને દીકરા અત્યારે ડૉક્ટર છે.
અને પહેલાના દીકરો હજી ક્યાં ગટરમાં પડ્યો ને રોજ ગોતવા જવો પડે. આ કર્મ છે, તમારી સામે છે. 150 રૂપિયા તમને કેટલું નુકસાન કરી જાય એ હું તમને કહું. યોગી ચોકમાં હું 2010માં કોર્પોરેટર હતો અને ત્યારે એક સોસાયટીના પ્રમુખ અને હવે મોટા વરાછા રહેવા આવ્યા. એ દીકરાના વ્યવસાળ એક જગ્યાએ ચાલે વાત, પછી નક્કી થવાને આણી પર એટલે એ જે સોસાયટીમાં સંબંધી રહેતા દીકરીવાળાએ સોસાયટીવાળાને ફોન કર્યો, ભાઈ પહેલાં તમારે ત્યાં પ્રમુખ હતા એને દીકરા હારે અમે નક્કી કરીએ. એ કે આપી દીધું છે જળી? કે ના ના. તો કે ભાઈ ના કરતા નહીં. ઓલા ભાઈ કે કેમ? કે અમે સોસાયટીના પ્રમુખે એવું કીધું, ભાઈ અહીંયા રહેતા, પ્રમુખ તો ત્યાં જ હતા. એ કે આ ભાઈ ત્યાં જ રહેતા અમારી ત્યાં, હું પ્રમુખ હતો. સોસાયટીનું 200 રૂપિયાનું મેન્ટેનન્સ આપવા માટે અમને ચપ્પલ ઘસાઈ જતા ને અમારે 10 વાર ઝઘડા કરતો. એ માણસ ત્યાં દીકરી દેવાય એમ કે આ કર્મનું ફળ છે. તમે 200 રૂપિયા કેટલા આપને નડે છે. એટલે આ દુનિયાની અંદર આપણી સામે જ આવે છે આ બધું, બધી જ રીતે. માટે આ એક એવું મંડળ બને કે આપણે એક કશું ને. રઘુભાઈ વયા ગયા એટલે હું રઘુભાઈ હમણાં જ બહુ મેળ નથી આવતો, નગર નીચે ખુરશી નાખીને બેઠા. એક ફ્લેટમાં રહી છે, અમને ખબર ને રઘુભાઈને. અમે એ 6ઠ્ઠા માળે રહી, હું પહેલા માળે રહું. તો આપણી એકતા એ આપણી તાકાત છે. તમે માર્ક કર્યું છે કે બહેનો જ્યારે દ્રાક્ષ લેવા જાય ને લારીમાં, ત્યારે પૂછે ભાઈ દ્રાક્ષનું શું ભાવ? તો એ ફ્રૂટવાળા ભાઈ એવું કે આ છૂટી પડી છે ને 20 રૂપિયાની કિલો અને લૂમમાં છે ને 40 રૂપિયાની કિલો છે. આપણે લૂમમાં રહેવું તો કિંમત થાય, છૂટું ન પડવું. છૂટા પડ્યા છે એની વેલ્યુશન રહી નથી. મનીષાબેન પણ વયા ગયા છે, કોર્પોરેટર ભવનભાઈ બધા અહીંયા છે. આ મંડળ દ્વારા એજ્યુકેશનના, મોટિવેશનના, આજે માણસ ટેન્શનમાં છે બહુ, બધાને હરણફાળમાં ડાયરેક્ટ ચંદ્ર પર જ જવું છે. આહિસ્તા આહિસ્તા ભગવાન જે આપે છે એ શ્રેષ્ઠ છે અને આ શ્રેષ્ઠતા સ્વીકારવા માટે તું કર્મ કર. આ વિદ્યાર્થીઓને લાગશે, બેનને લાગશે, દીકરાને લાગશે, દીકરીને લાગશે. અને ખાસ કરીને યુવાનો માટે આ મંડળ, તમારા જે દીકરીઓ છે એનું પણ આમાં મોટિવેશન, બહેનોનો સેમિનાર. એક પણ બેન આત્મહત્યા ન કરે, એક પણ ભાઈ આત્મહત્યા ન કરે. આ સમજણ હશે ને તો ક્યારેય કોઈ કાંઈ નહીં કરે. હું ઘણીવાર મારી દીકરીઓને કહું, બેટા કે જે મમ્મી રીંગણા ગોતી ગોતીને લે, ભીંડો પણ એક ગળઢો ન આવી જાય એ રીતે ચાખી ચાખીને તુરિયા લે, શાકમાંય છેતરાય નહીં, તારા માટે દીકરો ગોતવામાં નહીં છેતરાય. તું બાવણું ઉમરું ઓળંગતી નહીં તારા હાથે. એટલે યુથને એક નવી દિશા. આપણા માટે 2 ચેલેન્જ છે અત્યારે. એક ડિપ્રેશન, કંઈક થાય એટલે આમ તરત નિરાશા થઈ જાય, આ થઈ જાય. અને એક વ્યસન. યુથને આપણે હવે નવા માર્ગે વાળવા માટે પ્રગતિ તો આપણે ઘણી કરીશું, વ્યસની થઈ જશે દીકરો તો. માટે અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એની તીવ્ર ઈચ્છાથી ધોરણ 6માં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરી દીધો. એ ત્યારે બોલશે, અનન્યા ચિંતયંતો માય જના પર્યુપાસતે તેષામ નિત્યાભુક્તાનામ યોગક્ષેમવામ. તું જા સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રનું કામ કર, તારા યોગક્ષેમની જવાબદારી મારી. આ જો તમે યુવાનને શીખવાડશો તો ક્યારે વ્યસની નહીં બને. મારે શિક્ષા એ માત્ર ડૉક્ટર કે એન્જિનિયરની તમે વ્યાખ્યા છોડી દો. શિક્ષા એ માણસનું નિર્માણ કરે. અમે સતત એ બાબતમાં ચિંતિત છીએ અને એ દિશા તરફ આગળ જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા મારું સન્માન કર્યું મંડળના દરેક સભ્યોને, આપ સૌ સમાજના અગ્રણીઓને બધાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.
ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. ખરા અર્થમાં પ્રગતિ પર્વ વિષય ઉપર આપ સૌને આધ્યાત્મિક વિચારો સાથે સરળતાથી માહિતી આપી દીધી, અસરકારક વાતો આપ સૌની વચ્ચે મૂકી દીધી. મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મેં યુક્ત તમામ હતા. આવી બધી જ વાતો આપણી વચ્ચે સાહેબે મૂકી દીધી. આપને એક જાણ કરીએ છીએ કે 1200 જેટલા આ મંડળમાં સભ્યો છે, એમાંથી 9 સભ્યોના દીકરા ડૉક્ટર છે. એટલે એમણે હીરાની સાથે પોતાના દીકરા દીકરીઓને પણ ડૉક્ટર બનાવવાનું કામ કર્યું છે. સાથે સાથે ઉદય મનુભાઈ કાછડ, જેમણે જીપીએસસી પાસ કરી અને હાલ જીએસટી કમિશનર તરીકે થોડી દિવસોમાં કાર્યરત થવાના છે. તેમજ પિયુષભાઈ જાલંધરા એક સભ્યશ્રીના દીકરા પીએસઆઈ છે, એક સભ્યશ્રીના દીકરા ડીવાયએસપી છે, અનિલ સિસારા, ડૉક્ટર અનિલ સિસારા. એટલે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપે જે વાત કીધી છે યુથ વિશે એ પ્રમાણે કામ થાય તેવી અભ્યર્થના સાથે દાતાશ્રીઓને સન્માનિત કરવાના છે. 10 દાતાશ્રીના નામ બોલું, ઝડપથી મંચ ઉપર આવી જશે. એક ખેસ અને પુષ્પગુચ્છ અને ફોટો સેશન સાહેબ સાથે કરી અને આપણે ક્રમશઃ જતા રહીશું. દાતાશ્રીના નામ બોલું, ઝડપથી મંચ ઉપર આવશે. શૈલેષભાઈ મથુરભાઈ છોટાળા, મનુભાઈ નારણભાઈ જિંજાળા, રમેશભાઈ જેઠાભાઈ મકવાણા, કિશોરભાઈ બાઘાભાઈ બલદાણિયા, શામજીભાઈ દુલાભાઈ લાડુમોર, બચ્ચુભાઈ સેફાભાઈ હડિયા, બાલુભાઈ ભીકાભાઈ જાલંધરા, ગોવિંદભાઈ વીરાભાઈ કવાડ, મોહનભાઈ લાખાભાઈ હડિયા, રમેશભાઈ ચિથરભાઈ હડિયા. આપણે રાષ્ટ્રગાન કરી અને પછી જ અહીંથી પ્રસ્થાન થઈશું. દરેક સભ્યશ્રીઓને વિનંતી છે, આપ હું વિનંતી કરીશ 10 દાતાશ્રીઓને આપ મંચના ભાગે આગળના ભાગે આવી જશો, એક સાથે ગોઠવાઈ જશો. કોઈ સભ્યશ્રી આપ આપનું સ્થાન નહીં છોડશો. થોડી જ વારમાં આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈને કે અમારા દાતાશ્રીઓની સાથે આપ ફોટો સેશનમાં જોડાશો. પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમને પણ વિનંતી છે, આપ આવી જશો અને સાથે ફોટો સેશનમાં હમણાં જ કાર્યાલયનું નિર્માણ થયું છે, એમાં આ દરેક મિત્રો દાતાશ્રી તરીકે સહયોગી બન્યા છે. ત્યારબાદ આવશે મહિપત બાગાભાઈ નકુમ, મહેશભાઈ નાજાભાઈ નકુમ, દુલાભાઈ નનાભાઈ હડિયા, ભાવેશભાઈ બાલુભાઈ લાડુમોર, પ્રવીણભાઈ બાલુભાઈ લાડુમોર, માધાભાઈ ખીમાભાઈ કાતરિયા, જસુભાઈ નાથાભાઈ કલસરિયા, ઘુષાભાઈ નકાભાઈ જિંજાળા, છગનભાઈ દુલાભાઈ જિંજાળા, મંગળભાઈ રણછોડભાઈ નકુમ. ઝડપથી આ દાતાશ્રીઓ સ્ટેજની બાજુના ભાગમાં આવી જશે. ક્રમશઃ જે નામ બોલ્યા છે એ દાતાશ્રીઓ ઝડપથી આવી જશે. મંગળભાઈ રણછોડભાઈ નકુમ, બાબુભાઈ ભૂરાભાઈ જિંજાળા, ધીરુભાઈ નાથાભાઈ મકવાણા, ધીરુભાઈ સામતભાઈ લાડુમોર, નાગજીભાઈ માંડણભાઈ કાતરિયા, રાઘવભાઈ ચકુરભાઈ જિંજાળા. શૈલેષભાઈ રામજીભાઈ નકુમ, બટુકભાઈ લખમણભાઈ બલદાણિયા, પાચાભાઈ નન્નાભાઈ જાલંધરા, કથળભાઈ વાઘાભાઈ જિંજાળા, ધીરુભાઈ ધનજીભાઈ કલસરિયા, ધીરુભાઈ રૂડાભાઈ કાતરિયા, ગોબરભાઈ કરશનભાઈ નકુમ, રત્નાભાઈ મેપાભાઈ જિંજાળા, કમલેશભાઈ ભીખાભાઈ કાતરિયા, મગનભાઈ કાનાભાઈ કલસરિયા, ભૂપતભાઈ ભગવાનભાઈ કનાલા અને મુનાભાઈ અને પ્રવીણભાઈ. આપણી વચ્ચે આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી માનનીય જીતુભાઈ કાછડ ઉપસ્થિત છે. આપ આવશો અને પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન ટૂંકમાં રજૂ કરશો. માનનીય જીતુભાઈ કાછડ.
આહિર ડાયમંડ વેપારી મંડળ સુરત દ્વારા આયોજિત આ 23માં સ્નેહ મિલન સમારોહ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ, મંચ પર ઉપસ્થિત કરંજના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, અગ્રણી ઉદ્યોગપતિ અને આહિર સમાજના આગેવાન એવા મગનભાઈ મથુરભાઈ જિંજાળા, એવા જ અગ્રણી ઉદ્યોગપતિ આપણી વચ્ચે ઉપસ્થિત વાપીથી છે મનુભાઈ બલદાણિયા, અને આજના સમારોહના અધ્યક્ષ મારો ભાઈ લાલજીભાઈ કાછડ, અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો. 6:20 હોલનો કાર્યક્રમનો ટાઈમ પૂરો થઈ જતો, એટલે મારે વિશેષ કંઈ વાત નથી કરવી. ખાલી માત્ર 23માં સ્નેહ મિલન સમારોહ પ્રસંગે આ સંસ્થા દ્વારા પોતાની ઓફિસ લેવામાં આવી છે, એના માટે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષ વાત નહીં કરતા, અલગ અલગ ક્ષેત્રમાં સમાજની પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ જોધાભાઈ અને એની ટીમ ઉદ્યોગ ક્ષેત્રની અંદર સમાજમાં ઘણું બધું કરવું ઘટે છે એવું લાગે છે. તો એ દિશાની અંદર સમાજને વધારે મજબૂત કરવા માટે આ સંસ્થા નેતૃત્વ લઈ અને સમાજના ગુજરાતને પ્રેરણા આપે એવા આગામી દિવસોમાં આ સંસ્થા દ્વારા કામ થાય એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખું છું. એક મારે નાનું એવું ઉદાહરણ આપવું છે કે એક સામાન્ય નાની એવી સંસ્થા ABN નામની સંસ્થા એક શરૂ કરવામાં આવી, અને ગુજરાતના અને સુરતના પ્રફુલભાઈ 50 લોકોએ આ સંસ્થાની એક શરૂઆત કરી, અને આજે 6 મહિના આ સંસ્થાને થયા છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે એકબીજાની નજીક આવીને વેપારમાં વૃદ્ધિ થાય એના માટેના પ્રયત્ન કરીએ. તો આ 50 લોકોએ આ વેપારની શરૂઆત કરીને આજે લગભગ 2 કે 3 મહિનાની અંદર એ એકબીજાના કોન્ટેક્ટ દ્વારા લગભગ 10 કરોડનો એને વેપારની શરૂઆત કરી છે. તો હું એટલા માટે કહું છું કે આ સંસ્થા માન લો કે 500 લોકો આમાં જોડાય તો કેવડું મોટું આનું પરિણામ આવી શકે. એટલે એટલા માટે આપ સૌ વેપારની અંદર આગળ વધો. અને ડાયમંડ એક ક્ષેત્ર એવું છે કે ઉદ્યોગની રીતે વિદેશી હુંડિયામણ લાવતું તો આ ક્ષેત્ર છે જ, પણ હું એમ માનું છું કે સૌથી મોટી રોજગારી આપતું આ ક્ષેત્ર છે. ત્યારે ડાયમંડની અંદર આહિર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું, અને દ્વારકાધીશને પ્રાર્થના પણ કરું કે આગામી દિવસોની અંદર યુવાનો પણ ડાયમંડની અંદર વધારે લોકો આમાં ઇન્વોલ્વમેન્ટ થાય અને ડાયમંડ ક્ષેત્રની અંદર પ્રગતિ કરે એવી આપ સૌને વિનંતી પણ કરું છું. વિશેષ વાત નથી કરવી, ખાલી એક જ વાતને એક જ ઉદાહરણ દેવું છે કે જો ડાયમંડની અંદર જો તમારી સંઘ શક્તિ હોય તો શું કામ આપી શકે એનું એક ઉદાહરણ દેવું છે કે તમે હાઈવે ઉપર નીકળો ત્યારે તમે સહયોગના નામની, દર્શનના નામની અનેક હોટલો જોવો છો. તો એ હોટલો કોની છે? તમે ક્યારે કલ્પના કરી છે? એ ડીસા આજુબાજુના 40 ગામની અંદર આ સુની શિયા જે મુસ્લિમ લોકો જે કહેવાય એ લોકોની આ બધાની હોટલ છે, અને એ તમામની હોટલની અંદર 20%થી મોટો કોઈ ભાગીદાર નથી. તમે વિચાર કરો કે દરેક જગ્યાએ તમને એક પ્રકારનું ફૂડ મળે, અને આજે વિશ્વની અંદર અને શહેરની અંદર અને દેશની અંદર 2000 કરતાં વધારે હોટલનો વ્યવસાય આ લોકો ચલાવે છે. એનું મેનેજમેન્ટ છે એક જ જગ્યાએ થાય છે, અને વાર્ષિક રીતે હિસાબ કરવામાં આવે અને મેં આખાય તમને કોઈ બિઝનેસની અંદર 20%થી કોઈ મોટો ભાગીદાર નથી. તો કવડી મોટી સંઘ શક્તિ હોય તો પ્રગતિ થઈ શકે. તો આ રીતે ડાયમંડની અંદર પણ અને અલગ ક્ષેત્રની અંદર પણ આપણે બધા પ્રગતિ કરીએ એ જ અભ્યર્થના. જય દ્વારકાધીશ. હવે આમ તો આહિર સમાજના દરેક કાર્યક્રમમાં એન્કરિંગ ભરતભાઈ કલસરિયા કરતા હોય છે, તો આજે એમનું સન્માન આપણા પ્રમુખશ્રી અને આદરણીય મંત્રી સાહેબ કરશે. થેન્ક યુ પ્રફુલભાઈ સર અને જોધાભાઈ. આપણા ધંધાને અનુલક્ષીને આપણા સલાહકાર એવા જગદીશભાઈ જાલંધરાને વિનંતી કરીશ કે ધંધાને અનુલક્ષીને 2-3 મિનિટ એમનું વક્તવ્ય આપશે. જગદીશભાઈ જાલંધરા. વસુદેવ સુતમ દેવમ પંચજાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આજરોજ આહિર ડાયમંડ વેપારી ના આયોજનમાં પધારેલા આપણા મહેમાન શ્રી
શિક્ષણ મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ, આપણા બંને બહેનો કોર્પોરેટર શ્રી, આપણા પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ, માન્ય શ્રી આપણા વડીલ દેવત બાપા, વાપી કિંગ મનુભાઈ બલદાણિયા, એલબી કિંગ અને જમીન કિંગ એવા મગનભાઈ બારપટોળી, તમામ સ્ટેજના આગેવાનો, બોલતા બહુ ઓછું આવડે પણ હીરાની અંદર પરમ દિવસ માનનીય શિક્ષણ મંત્રી સાહેબે MSME B2B એક્સપોમાં અમારું ઓપનિંગ કર્યું. સાહેબને આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણને બધી જ સમજણની ટકોર આપી, એક એક શબ્દોમાં તાકાત હતી, એવા આપણને શબ્દો પીરસ્યા. અને આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. હું પણ તમારા જેવો એક કાર્યકર જ છું અને સમગ્ર પૂજ્ય દાદાએ નામ આપ્યું એવા આપણા રત્ન કલાકાર ભાઈઓ બહેનો અને વેપારીઓ, માતાઓ અને ભૂલકાઓ, ધંધાની અંદર સલાહકારોમાં મારે નામ લખ્યું. અભણ માણસ સલાહ તો શું આપી શકીએ, પણ પ્રગતિ જરૂર કરી શકીએ, એ પાક્કું છે. હું 10 - ભણેલો છું, ઓછું ભણેલો છું, પણ આગરિયાથી અમેરિકા સુધી ઈશ્વરે મને પહોંચાડ્યો છે. એનું હું જાતને ગર્વ અનુભવું છું. પણ ક્યારે સમાજ સેવા કરી ત્યારે, અને આપણે એટલે આહિર સમાજ, આપણામાં જે કલા ઈશ્વરે આપી છે. આપણા ડાયમંડ કિંગ સબજીભાઈ ધોળકિયા કહે કે 51% લોકો હોય તો એ મારા વર્કર આહિર સમાજ છે, અને એનામાં જે કલા છે એ બીજામાં કોઈમાં નથી. એનો પણ હું ગર્વ અનુભવું છું. પરમ દિવસ ગોવિંદ કાકાએ બહુ સારા શબ્દો આપ્યા આપણા ધંધા માટે. આપણે શું, આપણે અહીંયા ભેળા થયા છે તો ખાલી રાજકીય વાતો મને કંઈ ખબર પડતી નથી, પણ ધંધાની અંદર દરેક સંસ્થાઓ ચલાવે છે. નાગજીભાઈ બધા અલગ અલગ સંસ્થાઓ સેવા કરી રહ્યા છે, પણ એનું બેકગ્રાઉન્ડ હોય તો આપણે છીએ, ફક્ત ને ફક્ત આપણે હીરાવાળા. આમાંથી જે કોઈ ઘસાઈને અહીંયા બેઠા છે ને, પાલિશ દેખાય છે ને, એ ફક્ત ને ફક્ત 99% લોકો હીરાવાળા હશે. ભાગ્યે ઘીવાળા જેવા સાહેબ એકાદ હશે અલગ. માટે આપણે કામ કરવું, વ્યવહાર કરવો, એ તો આપણા હાથની જ વાત છે. કાર્ય કેવું કરવું, ક્યાં આગળ વધવું, ક્યાં સાહસ કરવું. સાહસ વગર સિદ્ધિ છે જ નહીં. હું આજે 30 વર્ષથી દુનિયામાં બહાર રખડું છું. સૌ પ્રથમ લગભગ હું આહિર સમાજમાં, હું ને મોહન મોર દિલ્હી ગયા હતા, ત્યારે ખંભે ઠેલો નાખીને રેખડ્યા માર્કેટ બનાવ્યું, અને એમાં અમે આજે હું સક્સેસ ગયો છું. એ પણ હું મારી જાતને ગર્વ અનુભવું છું. મારે કહેવાનો મિનિંગ, મારા વખાણ નથી કરતો, તમે પણ કોઈ કમ નથી. થોડુંક સાહસ કરો ધંધાની અંદર, પણ રિયાલિટી સાહસ કરો. ક્યાં કરવું જોઈએ, આપણામાં જે કલા છે એને બહાર ફેલાવો. બાજુવાળો કરતો હોય એની ઈર્ષ્યા નહીં. હમણાં સાહેબે કીધું ને, આપણને બધી બહુ એક ટકોર આપી શાકભાજીનું, એ બધું આપણે એમાંથી ઘણું બધું જ લેવાનું હતું, બધું જ લાગુ પડતું હતું દરેક મનુષ્યને. તો હીરાના ધંધાની અંદર અત્યારે મંદી ચાલી છે, પણ મંદી પણ આપણે જ છીએ ને તેજી પણ આપણે જ છીએ. મંદી પસાર કરવી, એમાં તેજી લાવવી, એ પણ આપણા હાથની જ વાત છે. અત્યારે વિશ્વ મંદી છે. અમેરિકામાં જાઓ કે કેનેડામાં જાઓ, ગમે ત્યાં જાઓ, બધે મંદી જ છે. પણ એમાંય ટકવું એટલે તેજી પાછી આવશે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એમ તેજી પછી મંદી, મંદી પછી તેજી, એ ફાઇનલ છે. વચ્ચે 2 વર્ષ પહેલા કઈ ભયંકર તેજી આવી ગઈ, આપણે બધા ખૂબ રેડ્યા. તો આજે 6 મહિના કારીગરોને, દલાલ ભાઈઓને આપણે સાચવી લઈએ. આપણું જે ગ્રુપ હોય એને એકબીજાને સપોર્ટ આપવાની જરૂર છે, અને આપણે સાચવણી એ આપણી બધાની ફરજ છે. તો ધંધાની અંદર ખૂબ મહેનત કરવી જોઈએ, અને નામથી મહેનત કરવી જોઈએ, તો જ તમારું નામ બને છે. વ્યવહારથી, વ્યવહાર જેટલો ઉજળો હશે ને, હમણાં રઘુભાઈ ઉંબલ સાહેબે કીધું કે ભાઈ વ્યવહાર હીરાવાળાનો, એટલે આપણું કાયમ એમને રહે એવું આપણે રાખવાનું છે.
અને આહિર સમાજ, હું તો લેબલ સાથે બંને બજારમાં ધંધો કરું છું, બંને બજાર ઓફિસે આહિરના લેબલ ઉપર જ સાઇન કરું છું. બધા જ સમાજ અત્યારે મારા ઉપર ટ્રસ્ટ કરે છે. પણ ક્યારે આપણે કુશળ હોઈએ વ્યવહારમાં, જવાબમાં. સમય બધાનો નબળો હોય, મારો અત્યારે સમય નબળો જ છે, પણ જવાબમાં કુશળ હોય તો પણ સમય જતો રહે છે. બાકી તો બીજું કંઈ સૂચન નથી. આ ભાઈઓએ મને તક આપી, કંઈ બોલવામાં ચૂક હોય તો ક્ષતિ સાથે માફ કરજો. અસ્તુ. જય દ્વારકાધીશ. આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. પ્રમુખશ્રીનો એક આગ્રહ છે કે નાગજીભાઈને 1 મિનિટ ઉદ્બોધન માટે આવશે. માનની નાગજીભાઈ મકવાણા અને ભાઈ ભરતભાઈ આહિર લોક સાહિત્યકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈ વાણિયા કૃષ્ણા સ્કૂલ સાહેબશ્રીને આપણા સુધી લેવા માટે ખૂબ સહયોગ આપ્યો છે. એ બંનેને પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે ખેસ પહેરાવીને સન્માનિત કરી દેશો. પ્રમુખશ્રી જોધાભાઈ, ભરતભાઈ હોય તો ઝડપથી મંચ પર આવશે. નાગજીભાઈ, આપ આપનું કન્ટિન્યુ વક્તવ્ય રજૂ કરશો. બધાને જય શ્રી કૃષ્ણ. આમ તો કહેવાનું કાંઈ રહેતો નથી. બધા લોકોએ, બધા આગેવાનોએ, પ્રફુલભાઈએ, મથુરભાઈએ બધાએ જ કીધું. અને આજે બધા જ વક્તા બહુ સારું બોલ્યા. એ બોલ્યા ને એની ઉપરથી તો અમલ થઈ જાય ને તો પણ આપણું બધું જ કામ સારું થઈ જાય. બધા વક્તા જે બોલ્યા એનો આપણે બધા અમલ કરીએ ને એટલે બધું જ સારું થઈ જાય. આ આઈ ડાયમંડ વેપારી મંડળ 23મો પર્વ, આમ તો લગભગ મારા ખ્યાલથી બધા જ સ્નેહ મિલનમાં મેં પોતે હાજરી આપી. એ માટે હું આઈ ડાયમંડ વેપારી મંડળનો આભાર માનું છું. અને આમાં માનો કે પ્રમુખને મારે કાંઈ સલાહ સૂચન દેવાની જરૂર નથી. નકર હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં ને તો મારી ખાલી ડૉક્ટરના ઓપનિંગમાં ગયો અથવા કોઈ પણ કાર્યક્રમમાં જાઉં તો મારી એવી એક સલાહ હોય કે ભાઈ નાના માણસોનું તમે ધ્યાન રાખજો. એ લોકોને ફી ભરવાની હોય, દવાખાનામાં જવાનું હોય તો તમે નાના માણસોનું ધ્યાન રાખજો. પણ એ કામ તો જોધાભાઈ કાયમ માટે કરે છે અને એની ટીમ કાયમ માટે કરે છે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ. આપ નાગજીભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વિનંતી છે, જોધાભાઈને, કે કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જશો નહીં. રાષ્ટ્રગાન કરીશું, ત્યાર પછી અહીંથી પ્રસ્થાન થઈશું. આપણી વચ્ચે માનની મોહનભાઈ મોર છે, જેમણે હમણાં મહારાજ થયો તો એમના વિશે 100 કાવ્ય લખેલા છે. એમણે સરસ મજાની કાવ્ય શતક બુક્સ બનાવેલી છે. એ કમિટીને અર્પણ કરવા માંગે છે. વિનંતી કરીશ જોધાભાઈ નકુમને કે આપ મંચના વચ્ચેના ભાગમાં જશો અને એમના વતી બુકનો આપ સહર્ષ સ્વીકાર કરશો. ઐતિહાસિક જે ઘટના આપણે સૌએ નિહાળી, મહારાજ એમના યાદી રૂપે એમણે 100 કાવ્ય લખેલા છે અને સરસ મજાની બુકનું નિર્માણ કર્યું. 6 મહિનાથી લાસ્ટ લંડન હતા અને હવે આવી અને સરસ મજાની બુક નિર્માણ કરી છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સારા વક્તા પણ છે, ભગવદ્ ગીતાનું નોલેજ પણ સારું ધરાવે છે. આપણા સ્થાન ઉપર આપણે સૌ ઊભા થઈએ. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की, वंदे